લઈને સરકારના બચાવમાં આવ્યા છે ડોક્ટર ધર્મેન્દ્ર ગજ્જર. ધર્મેન્દ્ર ગજ્જર એ બીજેપી ડોક્ટર સેલના કન્વીનર છે. ગળ્યા ગાંઠિયા બનાવના લીધે યોજનાને બદનામ ન કરાય તેવું ધર્મેન્દ્ર ગજ્જરે કહ્યું. સાથે કહ્યું કે આખી યોજનાને બદનામ કરવી યોગ્ય નથી. દર્દી દાખલ થાય ત્યારે કોણ સર્જન હોય છે તે ખ્યાલ નથી હોતો. અગાઉ સરકારે 95 હોસ્પિટલનું ઓડિટ કર્યું હતું. ઓડિટ બાદ 25 કરોડનો દંડ કર્યો હતો. સરકાર આવનાર સમયમાં એસઓપી તૈયાર કરશે. સરકાર હોસ્પિટલ કે સરકારી ડોક્ટરનો હોલ્ડ હોય છે. હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ રૂપિયા ખંખેરવાનું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં લોકોના મોત પણ નીપજ્યા છે. પ્રદેશ ભાજપના ડોક્ટર સેલના કન્વીનર ધર્મેન્દ્ર ગજ્જર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. ડોક્ટર સાહેબ, કઈ રીતે આ કૌભાંડને જોઈ રહ્યા છો? સરકારની યોજના છે ને તેમાં ખોટી રીતે સ્ટેન્ટ બેસાડવાને રૂપિયા ઉતારી લેવા, શું કહેશો? મુખ્યત્વે આ જે પીએમજેવાય યોજના છે એનો હેતુ સરકારનો ખૂબ ઉમદા છે. એના થકી ગરીબ દર્દીઓ, જે લોકો ત્વરિત સારવાર અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર નહોતા કરી શકતા, એ લોકોને આ યોજના થકી ખૂબ લાભ મળ્યા છે. આપણે આની પહેલાં પણ અનેક વિડીયો જોયેલા છે કે જે ગરીબ દર્દીઓ હોય એ લોકોને જેને નેફ્રોલોજીની જરૂર, જેમ કે ડાયાલિસિસ કરવાની જરૂર હોય, કે જેને ઓન્કોલોજી એકદમ ટર્મિનલ સ્ટેજ કેન્સરની જરૂર હોય, કે જે લોકો સરકારી હોસ્પિટલ સુધી પહોંચતા પણ નથી તકલીફ પડતી હોય છે, એ લોકોને પણ ઘણા નાના પણ સેન્ટરો, નાના તાલુકા પ્લેસોમાં પણ આના પીએમજેવાયના થકી એ લોકોને ત્યાં ખાલી ખૂબ સારી સારવાર મળતી હોય છે. પહેલાં એવું કહેવાતું હતું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એ ફક્ત એફ્લુઅન્ટ ક્લાસ લોકો જ કરાવતા હતા. હવે તો તમે જુઓ કે પીએમજેવાયના હિસાબે જે એકદમ જરૂરિયાતવાળો ગરીબ દર્દી છે એની પણ એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકતી હોય છે, કે એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી થઈ શકતી હોય છે. હું નથી કહેતો કે બધી જ જગ્યાએ આ ખરાબ ચાલે છે, પણ કોઈક જ્યાં દર્દીઓની સંવેદના સાથે કોઈ ચેડા થાય છે, કે જ્યાં લોકો એકદમ પ્રોફેશનલિઝમ કરે છે. આની પહેલાં 2-3 વખત મેં બાઇટ આપી હતી, એમાં એ જ વસ્તુ કીધેલું કે જ્યાં માનવ હ્યુમન ટચ નથી રહ્યો. પહેલાં આપણે ત્યાં ન્યુક્લિયર યુનિટ ગુજરાતમાં આખા ભારત દેશમાં હતા, કે જ્યાં એક મારી જેમ આઈ એમ ઓર્થોપેડિક સર્જન, મારી જેમ એક ફિઝિશિયન હોય કે પીડિયાટ્રિશિયન હોય, એ તમારા પરિવારને અને આખા તમને બધાને પરિચિત હોય છે. તો બે આંખની શરમ નડતી હતી. એક રિસ્પેક્ટ, એક આદર ડૉક્ટર માટે પણ હતો ને એના પેશન્ટ માટે પણ એટલો પણ આત્મીયતા હતી. જે હવે કોર્પોરેટ કલ્ચર આવ્યા પછી એ બધું વસ્તુ ઘટી ગઈ છે. બીજું કે જે પેશન્ટ ધારો કે કોર્પોરેટ હોસ્પિટલમાં એડમિટ થાય છે, એને એ પણ નથી ખબર હતી કે મારા ડૉક્ટર કોણ છે, કોણ ડૉક્ટર મારી સર્જરી કરવાના છે, કોણ ડૉક્ટર મારી ટ્રીટમેન્ટ આપવાના છે. એટલે આવા ઘણા લૂપહોલ્સ છે. અને એવું પણ નથી કે બધી જ કોર્પોરેટ હોસ્પિટલ ખરાબ કામ કરે છે, ખૂબ ઉમદા કામ કરે છે. એના થકી કેટલા લોકોના જીવ બચી જાય છે. પણ આવા ગણ્યા ગાંઠિયા કિસ્સાના હિસાબે આખી આ યોજનાને બદનામ કરવી અથવા તો આ યોજનાને આપણે બીજી ખરાબ નજરથી જોઈએ, એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. જી કશું આજે કૌભાંડ થયું છે, શું માનો છો કે સરકારની બેદરકારી કહી શકાય આમાં? સરકારના લૂપહોલ્સ અથવા તો બેદરકારી કહી શકાય કે જેના કારણે આ મેડિકલ માફિયાઓ બેફામ બન્યા? મેં હમણાં જેમ આપને કીધું ને એમ કે એક માણસ, 2 માણસ, 5 માણસ નહીં, પણ આની પહેલાં પણ સરકારે ગત 2 વર્ષની અંદર 95 હોસ્પિટલનું ઓડિટ કર્યું હતું. ગજ્જરે જે પ્રતિક્રિયા આપી છે કે આમાં સરકારનો વાંક નથી, આ તો યોજના સારી છે, અમુક લૂપહોલ્સ હોય છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ ફોન લાઈન પર છે. હેમાંગભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું. ધર્મેન્દ્ર ગજ્જરને આપે સાંભળ્યા અને એમણે એવું કહ્યું કે આમાં સરકાર જવાબદાર નથી, સરકારની યોજના તો સારી જ છે. હા, તો અમે ક્યાં સરકારને જવાબદાર કરીએ છીએ? અમે પણ એવું જ કહીએ છીએ કે સરકાર જવાબદાર નથી, પણ સરકારના અધિકારીઓની અને સરકારના પોતાની જવાબદારી એટલા માટે આવે કે આ એક ગુનાહિત બેદરકારી છે. તો પછી આ મૃત્યુ પામ્યા છે, તો એ મૃત્યુ પામેલા વ્યક્તિ કોણ છે? એ મૃત્યુ પામેલા વ્યક્તિ જે છે એમને માર્યા કોણે છે? અમે યોજનાને બદનામ નથી કરતા. આ યોજના દ્વારા કરવામાં આવતું વ્યવસ્થિત પૂર્વકનું જે કૌભાંડ છે એ કૌભાંડની વાત કરીએ છીએ. અને તમારા જ આજ 2022ની અંદર, પ્રીતિ, હું ફરીથી અંડરલાઈન કરીને કહું છું, 2022માં આ જ ખ્યાતિ હોસ્પિટલને આપણે આ જ પ્રમાણેના કેસ થયા હતા કે જેની અંદર ખ્યાતિ હોસ્પિટલમાં આ જ રીતે સ્ટેન્ટ મૂકવાના બહાને એક દર્દીનું મૃત્યુ થયું હતું. અને એ જયારે દર્દીનું મૃત્યુ થયું હતું ત્યારે એ વખતે પણ કેસ થયો હતો. તો એ જો કેસ થયો હોય તો એ વખતે શા માટે તમે પગલા ના લીધા? તમારા ગૃહ મંત્રાલયે પગલા શા માટે ના લીધા? શા માટે તમારા
સરકારે પગલા ના લીધા. બાકી બીજી વાત એ રહી કે મિસ્ટર ગજ્જર એવું કહે છે કે 95 હોસ્પિટલનું અમે ઓડિટ કર્યું અને 25 કરોડનો દંડ કર્યો હતો. તો આ 25 કરોડનો દંડ તમે કર્યો તો એ હોસ્પિટલને ચાલુ શું કામ રખાવડાવી? હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. તમે માત્ર ઓડિટ કરીને દંડ કરીને જવા દો છો. તમે વિચાર તો કરો કે સારા ડોક્ટરો છે એ લોકો પોતે આયુષ્યમાન કાર્ડના બિલો મૂકે છે તો વર્ષે પાસ નથી થતા, અને ખ્યાતિના આયુષ્યમાન કાર્ડનું બિલ 3.5 કલાકની અંદર પાસ થઈ ગયું. નીતિનભાઈ પટેલે પોતે પણ આવું સ્વીકાર્યું કે આની અંદર કંઈક થયેલું છે. એટલે આ જે વાત કરીએ છીએ આપણે, એ વાત રાજકારણનો વિષય નથી, પરંતુ મિસ્ટર ગજ્જર જે પ્રમાણે આવી રીતે ખ્યાતિ કાંડને લઈને આ સરકારને નથી બચાવી રહ્યા, પરંતુ આડકતરી રીતે તેઓ ખ્યાતિ હોસ્પિટલને બચાવી રહ્યા છે. અને હકીકતમાં જો એમનામાં સહેજ પણ હવે શરમનો છાંટો બચ્યો હોય તો આ પ્રમાણે બચાવ કર્યા સિવાય પગલા લે, નક્કર પગલા લે. નહીતર જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું એમ હવે આ પ્રાઇવેટ હોસ્પિટલ અને કોર્પોરેટ હોસ્પિટલનું પણ રાષ્ટ્રીયકરણ કરવાનો સમય પાકી ગયો છે. બિલકુલ, આભાર હેમાંગભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.